ઘરની ક્વીન ચિંકી. આજે રવિવાર હતો અને ગટ્ટુ, ચિંકી અને પપ્પા હજુ સુધી સૂતા હતા. પણ મમ્મીને આજે બહાર જવાનું હતું, તેથી તે પોતે વહેલા ઉઠીને બધાને ઉઠાડી દે છે. શું થયું મમ્મી? તમે અમને જલ્દી કેમ ઉઠાડી દીધા? હા, આજે તો સન્ડે છે. આજે અમારે મોડા સુધી સૂવાનું હતું. જુઓ, તમે બધા ભૂલી ગયા ને કે આજે સન્ડે છે અને મારી ફ્રેન્ડને મળવા જવાનું છે અને હું કાલે સવારે પાછી આવીશ. અરે હા મમ્મી, તમે અમને ગયા અઠવાડિયે કીધું તો હતું. પણ મમ્મી, અમારા મૂવી અને પિઝાનું શું થશે? શું? હા મમ્મી, આજે અમારા બધાનો ઘરમાં મૂવી જોવાનો અને સાથે પિઝા ખાવાનો પ્લાન હતો. અરે હા, આ તો હું ભૂલી જ ગઈ હતી. પણ બાળકો, મારું જવું જરૂરી છે. મેં મારી ફ્રેન્ડને પ્રોમિસ કર્યું છે ને. અને ચિંકી, મારી વાત ધ્યાનથી સાંભળ. મમ્મી ચિંકીની પાસે આવે છે અને તેને કહે છે, શું થયું મમ્મી? ચિંકી, આજે હું તને ખૂબ જ જરૂરી જવાબદારી આપીને જઉં છું અને એ છે ઘરની જવાબદારી. મને ખાલી તારા પર જ વિશ્વાસ છે. એવું સમજી લે કે અત્યારથી કાલ સવાર સુધી, એટલે કે પૂરા 24 કલાક માટે તું જ ઘરની મોમ છું. તારે બધાનું ધ્યાન રાખવું પડશે. મમ્મીની વાત સાંભળી ચિંકી ખૂબ જ ખુશ થાય છે. શું સાચે? એટલે કે પપ્પા અને ગટ્ટુએ મારી કહેલી બધી વાત માનવી પડશે કેમ કે હું મોમ છું? હા ચિંકી બેટા, પણ તારે સારી રીતે તારી જવાબદારી નિભાવવી પડશે. ઓકે મમ્મી. આટલું કહી મમ્મી ઘરેથી નીકળી જાય છે. ગટ્ટુ અને પપ્પા તો હજુ પણ ઊંઘમાં સોફા પર બેઠા હતા. આ જોઈ ચિંકી દોડીને મમ્મીના રૂમમાં જાય છે અને તેમનો એક દુપટ્ટો લઈને બહાર આવે છે. અરે ચિંકી, તું આ શું કરી રહી છે? ગટ્ટુ, હવે કાલ સવાર સુધી મોમ હું છું અને તમે બંનેએ મારી વાત માનવી પડશે. આટલું કહી ચિંકી દુપટ્ટાને કમરે એવી રીતે બાંધી દે છે જેવી રીતે મમ્મી બાંધે છે. પછી તે પપ્પા અને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, ચલો ઉઠો. તું જઈને આપણા રૂમની સફાઈ કર અને પપ્પા, તમે લિવિંગ રૂમ અને તમારા રૂમની સફાઈ કરો. સવારે ઉઠીને સૌથી પહેલા આપણે ઘર સાફ કરવું જોઈએ. મમ્મી પણ આવું જ કરે છે. ત્યાં સુધી હું કિચનમાં જઈને નાસ્તો બનાવું છું. ઓહો ગટ્ટુ, લાગે છે આજે ચિંકી આપણી જોડે બહુ જ કામ કરાવવાની છે. અને આપણે કરવું પણ પડશે પાપા, કેમ કે મમ્મીએ એમની જવાબદારી જાતે ચિંકીને આપી છે. પપ્પા અને ગટ્ટુ જલ્દીથી ચિંકીના બતાવેલા કામ કરવા લાગે છે. એટલી વારમાં ચિંકી કિચનમાં જઈને પોતાના ફેવરેટ સેન્ડવિચીસ તૈયાર કરે છે. સાથે સાથે તે બધા માટે કોફી પણ બનાવે છે. અરે વાહ ચિંકી, તે તો બહુ સરસ નાસ્તો બનાવ્યો છે ને. અને કામ કરીને નાસ્તો કરવામાં વધારે સારું લાગે છે. થેન્ક યુ પાપા. થેન્ક યુ ગટ્ટુ. જો કે હું વિચારતી હતી કે ભલે મમ્મી જતી રહી હોય, પણ આપણે હજી પણ આપણી મૂવી અને પિઝાનો પ્લાન એન્જોય કરી શકીએ છીએ. શું? કેવી રીતે ચિંકી? બસ એના માટે તમારે બંનેએ મારી બધી વાત માનવી પડશે. સારું ચિંકી, કેમ નહીં, પણ મને લાગે છે કે મમ્મી વગર આપણે કંઈ તૈયાર નહીં કરી શકીએ અને મને તો પિઝા નથી આવડતો. ટેન્શન ના લો પાપા. લાસ્ટ ટાઈમ જ્યારે મમ્મીએ પિઝા બનાવ્યો હતો ત્યારે હું એમની સાથે કિચનમાં હતી. તમે બસ ખાલી મારી મદદ કરજો અવન યુઝ કરવામાં અને વેજીટેબલ્સ કટ કરવામાં. અચ્છા, સારું ચિંકી. અને મારે શું કરવું પડશે ચિંકી? ગટ્ટુ, જ્યારે હું અને પાપા પિઝા રેડી કરીશું તો તારે લિવિંગ રૂમમાં મૂવીની તૈયારી કરવી પડશે. જેમ કે મૂવીની સીડી લગાડવી અને સોફા નીચે જમીન પર મેટ્રેસ પાથરવી. આપણે ત્યાં જ બેસીને મૂવી જોઈશું ને. ઓકે ચિંકી, ડન. પછી શું હતું? નાસ્તો કર્યા પછી ત્રણેય જણા પોતપોતાના કામમાં લાગી જાય છે. સૌથી પહેલા પપ્પા માર્કેટ જઈને પિઝા બનાવવાનો બધો સામાન લાવે છે. પછી ચિંકી તેમને બધું બતાવે છે. પપ્પા, પહેલા મમ્મી આ પિઝા બ્રેડ પર પિઝા સોસ લગાડે છે. ઓકે, લગાવ્યું ચિંકી. હા, હવે આની ઉપર આપણે વેજીટેબલ્સ રાખવાની છે. અને હા, પનીર પણ મને ખૂબ જ પસંદ છે. ઓકે ચિંકી, ચીઝ? હા, અને પછી આપણે એને અવનમાં મૂકવાનું છે. ઓકે, ડન. અને હા પાપા, ગટ્ટુને ખાલી કોર્ન પિઝા પસંદ છે, તો આપણે એના માટે કોર્ન પિઝા અલગથી બનાવવો પડશે. બસ આમ જ. હા, હું હમણાં રેડી કરું છું. ત્યાં સુધી ગટ્ટુએ લિવિંગ રૂમમાં બધી તૈયારી કરી દીધી હતી અને ચિંકીએ પિઝાની સાથે સાથે પોપકોર્ન પણ બનાવ્યા હતા.
બધા સ્નેક્સ તૈયાર થતાં જ ચિંકી અને પપ્પા લિવિંગ રૂમમાં લાવે છે. હવે બધા મેટ્રેસ પર બેસીને મૂવી એન્જોય કરે છે. મારે આ મૂવી ક્યારની જોવી હતી. જો કે આ પિઝા કેટલો યમી બન્યો છે, એકદમ મમ્મી જેવો. હા ભાઈ, ચિંકીએ જો બનાવ્યું છે સારું તો હશે જ. થેન્ક યુ પાપા ગટ્ટુ. પછી ત્રણે જણા પિઝા ખાતા ખાતા મૂવી એન્જોય કરે છે. જેવી જ મૂવી ખતમ થાય છે, પપ્પા કહે છે, હવે તો બહુ ઊંઘ આવી રહી છે, કેમને આપણે બધા સૂઈ જઈએ? પણ ચિંકી જલ્દીથી ઉઠીને મેટ્રેસની આજુબાજુ પડેલા પોપકોર્ન સાફ કરવા લાગે છે. નહીં નહીં પાપા, પહેલા આપણે લિવિંગ રૂમ અને કિચન સાફ કરવું જોઈએ. હું જાઉં છું ડિશિસ વોશ કરવા, કેમ કે આપણે કિચનમાં ઘણા બધા વાસણ ગંદા કર્યા છે. ત્યાં સુધી તમે લોકો લિવિંગ રૂમમાં આ મેટ્રેસ હટાવી દો અને અહીંની સફાઈ કરી દો. આમ કહી ચિંકી કિચનમાં ડિશિસ વોશ કરવા જતી રહે છે. ત્યાર પછી તે આખું કિચન સાફ કરે છે. આ બાજુ ગટ્ટુ અને પપ્પાને પણ ચિંકીના કહેવાથી સફાઈ કરવી પડે છે. પાપા, ચિંકી તો સાચેમાં મમ્મીની જેમ એકદમ જવાબદાર બની ગઈ છે. હા ગટ્ટુ, મને તો આ જોઈને બહુ સારું લાગ્યું. હા પાપા. એવામાં ત્યાં ચિંકી આવી જાય છે. બધું કામ થઈ ગયું, પણ હું તો બહુ જ થાકી ગઈ. મમ્મી સાચેમાં કેટલી મહેનત કરે છે, એમના જેવું કોઈ નથી. આ તો એકદમ ઠીક કહ્યું ચિંકી કે મમ્મી જેવું કોઈ નથી, પણ તું એકદમ મમ્મી જેવી છે. પપ્પાની આ વાત સાંભળી ચિંકીને ખૂબ જ સારું લાગે છે. જ્યારે રાત્રે ઊંઘવાનો સમય થાય છે, ત્યારે ગટ્ટુ ચિંકીને ધીમેથી કહે છે, ચિંકી, મને તો ઊંઘ આવે છે. મમ્મી હંમેશા આપણને સ્ટોરી સંભળાવે છે. મને તો એમની બહુ યાદ આવે છે. અરે તો એમાં શું ગટ્ટુ, આજે હું તને સ્ટોરીઝ વાંચીને સંભળાવું છું, મારી આ નવી સ્ટોરી બુકમાંથી. શું સાચે ચિંકી? તું સંભળાવીશ? થેન્ક યુ. પછી ચિંકી ગટ્ટુને વાર્તા સંભળાવે છે. ચિંકીનો અવાજ સાંભળી પપ્પા ત્યાં આવી જાય છે અને આ દ્રશ્ય જોઈને ચોંકી જાય છે. અરે વાહ, આ બધું શું થાય છે અહીંયા? પાપા, તમે પણ આવીને ગટ્ટુની સાથે સૂઈ જાઓ. હું તમને બંનેની સ્ટોરી સંભળાવીશ, એકદમ મમ્મીની જેમ. પછી પપ્પા શાંત થઈને ગટ્ટુની જોડે આડા પડે છે. તો એકવાર એક જંગલમાં એક રીંછ હતો. રીંછની દોસ્તી એક પરી સાથે થઈ. જેણે રીંછને કહ્યું કે તે બિલકુલ પણ ખરાબ નથી લાગતો, પરંતુ ખૂબ જ સુંદર લાગે છે. થોડી વારમાં ચિંકી જુએ છે કે ગટ્ટુ અને પપ્પા સૂઈ ગયા છે અને એ પણ તેમની સાથે સૂઈ જાય છે. આ રીતે ચિંકી પૂરા 24 કલાક માટે મોમ બને છે અને પોતાની જવાબદારી સરસ નિભાવે છે. પણ તે એ પણ સમજી જાય છે કે મમ્મી બનવું કોઈ બાળકોની રમત નથી.